જય દ્વારકાધીશ। મારું નામ ચૌધરી કંકુબેન જગમાલભાઈ, મારું ગામ રૂની। 31 માર્ચ 2024 હું ઘરેથી નીકળેલ છું। ઉણ ગામના મહાદેવ રબારી એમની સાથે હું ગયેલી છું। હિન્દુ રીત રિવાજ મુજબ મેં લગ્ન પણ કરી લીધા છે અને મારે 1 વર્ષનો છોકરો પણ છે। એટલે હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે ચૌધરી સમાજના અને રબારી સમાજના આગેવાનોને મારા 2 હાથ જોડીને વિનંતી છે કે મને મારા છોકરાથી દૂર કરવી નહીં અને એને મા વગર કે બાપ વગર કરશો નહીં। જે તે નિર્ણય લો એ અમારો માળો ના વિખાય એવો લેજો। વડીલોને મારી આટલી વિનંતી છે। તો હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે મને કોઈ બ્લેકમેન કે એવું નથી કર્યું। હું મારી મરજીથી આવી છું અને હું બહુ ખુશ છું મારી જિંદગીમાં। એટલે મને ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આંતરજ્ઞાતીય અને પ્રેમ લગ્નનો મુદ્દો વિવાદરૂપ બન્યો છે। તેમાં પણ જ્યારે કિંજલ રબારી ચૌધરી સમાજના યુવક પાસે લગ્ન કરીને ગયા હતા, ત્યારબાદ તેમને વિડીયો પણ મૂક્યો હતો અને તે બાદ તે તેમના પરિવાર પાસે પરત ફર્યા છે। હવે તે મુદ્દાને લઈને ચૌધરી સમાજના લોકો વિવાદ ઊભો કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે જ્યારે કિંજલ રબારી પોતાના સમાજમાં પરત ફરી શકે છે તો ચૌધરી સમાજની દીકરી અન્ય સમાજમાં ગઈ હોય તો તે અમે તેમને પાછી લાવવાની માંગ કેમ ન કરી શકીએ। તે બાબતે ચૌધરી સમાજની દીકરીનું એક નિવેદન સામે આવ્યું છે। તેમનું કહેવું છે કે મારા લગ્નને 1 વર્ષ થઈ ચૂક્યા છે અને મારે 1 વર્ષનું બાળક છે। જય દ્વારકાધીશ। મારું નામ ચૌધરી કંકુબેન જગમાલભાઈ, મારું ગામ રૂની। 31 માર્ચ 2024 હું ઘરેથી નીકળેલ છું। ઉણ ગામના મહાદેવ રબારી એમની સાથે હું ગયેલી છું। હિન્દુ રીત રિવાજ મુજબ મેં લગ્ન પણ કરી લીધા છે અને મારે 1 વર્ષનો છોકરો પણ છે। એટલે હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે ચૌધરી સમાજના અને રબારી સમાજના આગેવાનોને મારા 2 હાથ જોડીને વિનંતી છે કે મને મારા છોકરાથી દૂર કરવી નહીં અને એને મા વગર કે બાપ વગર કરશો નહીં। જે તે નિર્ણય લો એ અમારો માળો ના વિખાય એવો લેજો। વડીલોને મારી આટલી વિનંતી છે। તો હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે મને કોઈ બ્લેકમેન કે એવું નથી કર્યું। હું મારી મરજીથી આવી છું અને હું બહુ ખુશ છું મારી જિંદગીમાં। એટલે મને ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આંતરજ્ઞાતી અને પ્રેમ લગ્નનો મુદ્દો વિવાદરૂપ બન્યો છે। તેવામાં કિંજલ રબારી હવે ઘરે પરત ફર્યા છે। તેવામાં ચૌધરી સમાજના લોકો માંગ કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે જ્યારે કિંજલ રબારી પોતાના સમાજમાં પરત ફરી શકે છે તો ચૌધરી સમાજની દીકરી અન્ય સમાજમાં ગઈ હોય તો તે અમે પાછી કેમ ન માંગી શકીએ। હવે જે દીકરીની વાત ચાલી રહી છે ચૌધરી સમાજની દીકરીની, તે દીકરીનું નિવેદન સામે આવ્યું છે। તે દીકરીનું કહેવું છે કે મારે લગ્ન થયાને 1 વર્ષ થઈ ગયું છે, મારે 1 વર્ષનો દીકરો છે। હવે ચૌધરી સમાજ અને રબારી સમાજની મિટિંગમાં એ લોકો એવો નિર્ણય લે કે જેથી અમારો જે આ માળો છે તે વિખાય નહીં। હવે આ વિશે તે દીકરીએ શું કહ્યું છે તે આપણે આગળ જાણીશું। જય દ્વારકાધીશ। મારું નામ ચૌધરી કંકુબેન જગમાલભાઈ, મારું ગામ રૂની। 31 માર્ચ 2024 હું ઘરેથી નીકળેલ છું। ઉણ ગામના મહાદેવ રબારી એમની સાથે હું ગયેલી છું। હિન્દુ રીત રિવાજ મુજબ મેં લગ્ન પણ કરી લીધા છે અને મારે 1 વર્ષનો છોકરો પણ છે। એટલે હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે ચૌધરી સમાજના અને રબારી સમાજના આગેવાનોને મારા 2 હાથ જોડીને વિનંતી છે કે મને મારા છોકરાથી દૂર કરવી નહીં અને એને મા વગર કે બાપ વગર કરશો નહીં। જે તે નિર્ણય લો એ અમારો માળો ના વિખાય એવો લેજો। વડીલોને મારી આટલી વિનંતી છે। તો હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે મને કોઈ બ્લેકમેન કે એવું નથી કર્યું। હું મારી મરજીથી આવી છું અને હું બહુ ખુશ છું મારી જિંદગીમાં। એટલે મને હવે આ નિવેદન બાદ જોવાનું એ રહેશે કે કાલે જે ચૌધરી સમાજ કે રબારી સમાજની મિટિંગ થવાની છે તે થશે કે નહીં, તે પણ એક મુદ્દાનો વિષય બન્યો છે અને જો મિટિંગ થશે તો તેમાં શું નિર્ણય લેવામાં આવશે તે પણ એક ચર્ચાનો વિષય છે।